સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફોર્સ સ્ક્વોડ તાપી જિલ્લા તારીખ 9 જાન્યુઆરી શુક્રવારે એલસીબી પેરોલ ફોર્સ સ્ક્વોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમિયાન સાથેના અપોકો અરુણભાઈ જાલમસિંહ તથા અપોકો પ્રકાશભાઈ રામાભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મોજે સોનગઢ આરટીઓ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સુરેશ ઉર્ફ સૂર્યા ઉર્ફ ડોન દુબાળા ઈશ્વરભાઈ ગાવિત રહે નવાપુર, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્રનાને તારીખ 9/1/2024 કલાક 17:45 વાગે પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ: પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પાંચાણી, એલસીબી તાપી. નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ આનંદજીભાઈ ચેમાભાઈ પેરોલ ફ્લો સ્ક્વોડ તાપી તથા એસએસઆઈ જગદીશભાઈ જોરારામ, એએસઆઈ જયેશભાઈ લાલકિયાભાઈ તથા અનિરુદ્ધસિંહ દેવસિંહ, અપોકો રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, અરુણભાઈ જાલમસિંહ, પ્રકાશભાઈ રામાભાઈ નોકરી, એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્ક્વોડના રાહુલભાઈ દિગંબરભાઈ, દીપકભાઈ શિવજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે.